શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે વચનામૃત ગઢડા પ્રથમના જે વચનામૃત છે એને સમજી રહ્યા છીએ. આજે પ્રથમનું 64મું ફિલોસોફિકલ વચનામૃત છે, તત્વજ્ઞાનનું વચનામૃત છે. એને સમજતા પહેલા આપણે થોડુંક રીકેપ કરી લઈએ. પ્રથમનું 63મું વચનામૃત. તત્વે કરીને ભગવાનને જાણ્યાનો. કારણ કે આ બંને વચનામૃતમાં વસ્તુ સ્થિતિ જે સબ્જેક્ટ છે એક જ છે. તત્વે કરીને ભગવાનને જાણ્યાનું. ભગવાનને તત્વથી કેવી રીતે જાણી શકાય? ખ્યાલ આવે? એટલે પહેલી વસ્તુ સિમ્પલ જોઈએ તો આપ મુઆ વગર સ્વર્ગે જવાય નહીં. પોતાની જાતને જ્યાં સુધી ના સમજો ત્યાં સુધી તમે આગળ ના વધી શકો. આ પહેલો સિદ્ધાંત. બીજી વસ્તુ કે કોઈ કહે કે આ વચનામૃત વાંચી લીધું ને સમજી લીધું, જેમ આપણે આપણી મેથેમેટિક્સની બુક્સ કે સાયન્સની બુક્સને વાંચી લઈએ સમજી લઈએ, કે દાખલા તરીકે હું સિવિલ એન્જિનિયર છું, સિવિલ એન્જિનિયરની બુક્સને હું સમજી લઉં, અથવા ગવર્મેન્ટે કોઈ નવી પોલિસી કાઢીને પોલિસીને તમે સમજી લો, બરાબર, ટેક્સનો રૂલ્સ બદલાણો કે સુપર એન્યુએશનનો રૂલ બદલાણો તમે સમજી લીધી. એ રીતે ના સમજાય. તત્વ એ રીતે કદાપી સમજાય નહીં. તત્વ જ્ઞાન પણ એ રીતે જે સમજે, બુદ્ધિથી જે લોકો સમજે છે ફિલોસોફીને, એ લોકો ફિલોસોફર બની જાય. ફિલોસોફર એટલે ડ્રાય માણસ બની જાય. એની અંદર એ પંડિત કહેવાય. શું કહેવાય? પંડિત કહેવાય. દાખલા તરીકે એક સમયે મને બધા વચનામૃત મોઢે હતા. મારા ઘણા બધા મિત્રો છે, એમને પણ ઘણા બધા વચનામૃતો મોઢે છે. મને ભગવદ્ ગીતા પણ ઘણી બધી મોઢે છે. એનો અર્થ એ નથી કે હું જ્ઞાની કહેવાઉં. એ મારો સંગ્રહ થયેલો છે. મારી બુદ્ધિમાં એ સંગ્રહ થયેલો છે. અને બુદ્ધિની અંદર જે સંગ્રહ થયેલો હોય એ આલોકનો સંગ્રહ થયેલો છે. આલોકની બુદ્ધિનો જે સંગ્રહ છે એ કેવી બુદ્ધિ કહેવાય? સ્થૂળ બુદ્ધિ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે એક જગ્યાએ વાત કરી કે આ જે વડોદરાનો દીવાન છે ને, એ સ્થૂળ બુદ્ધિ વાળો છે. જ્યારે પેલા વડોદરાના નાથ હરિભક્ત છે એ સૂક્ષ્મ બુદ્ધિ વાળા છે. કેમ? તો એનું કારણ પણ આપ્યું. કારણ કે એ જે નાથ હરિભક્ત છે એ જીવનું કલ્યાણ ઓળખી ગયા છે. ખ્યાલ આવે તમને? એટલે જે બુદ્ધિ ઊંડી ઉતરી શકે, સની અંદર ઊંડી ઉતરી શકે. હવે પ્રથમનું 63મું જે તત્વે કરીને જાણ્યાનું છે અને પ્રથમનું 64મું જે ભગવાન વાત કરવા માંગે છે, એ બેમાં પણ થોડી કોન્ટ્રાડિક્શન આવે. છે. કારણ કે શબ્દો અધૂરા છે. શું છે? શબ્દો અધૂરા છે. શબ્દોને જેમ છે તેમ આપણે સમજાઈ શકીએ નહીં. તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ સમજવું એટલે શું? એની પહેલી આપણે ખરાઈ કરી લઈએ. ભગવાન સગુણ સાકાર છે તો યસ, પહેલા ભગવાનના સગુણ સાકાર સ્વીકારવા પડે, પહેલી વસ્તુ. પછી ભગવાન સગુણ નિરાકાર છે, યસ. પછી ભગવાન નિર્ગુણ નિરાકાર છે, યસ. અને ભગવાન એથી પણ પર છે જે શબ્દો નથી લખાયેલા, એ યસ. તમે આ ચાર વસ્તુ સ્વીકારો ને એકી સાથે, જેમ છે તેમ, તો ભગવાનના તત્વથી સાચી રીતે સમજ્યા કહેવાય. નહીં તો મુશ્કેલી ઊભી થાય.
જેણે માત્ર ભગવાનને સાકાર જ પકડી લીધા એ નિરાકારનો વિરોધ કરે, જેણે ભગવાનને માત્ર નિરાકાર પકડી લીધા એ સાકારનો વિરોધ કરે. અને એ વાત ભગવાન આ પ્રથમના 64માં કરવા માંગે છે. એટલે વચનામૃતનો જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ તો હવે આપણા જે વૈષ્ણવના જે 7 સિદ્ધાંત છે, માત્ર વૈષ્ણવ, બીજા નહીં, કારણ કે કાશ્મીરી સૈવિઝમના એના પોતાના છે, એ જ રીતે શાક્તના પોતાના છે, પણ જે ફિલોસોફિકલ પાથ છે, જેણે ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, એ જે 3 છે શાસ્ત્રો આપણા, એના પ્રસ્થાનત્રય કે એ 3 શાસ્ત્રોમાંથી એ સિદ્ધાંત પુરવાર કરેલો છે. એટલે ભગવદ્ ગીતાની અંદર આ સિદ્ધાંત છે, યસ છે. અને ભગવદ્ ગીતાની અંદર બીજા 6 સિદ્ધાંત છે, યસ છે. ભગવાને ભગવદ્ ગીતાની અંદર દરેક વાત મૂકેલી છે. એટલે ભગવાને ત્યાં જે ભગવદ્ ગીતાની અંદર વાત કરી કે ભગવાનના તત્વથી કેવી રીતે જાણવા, 7મા અધ્યાયથી ચાલુ થાય છે એ વાત. તમે જો છે 12મા અધ્યાય સુધી ભગવાન ખેંચી જાય અને છેલ્લે 13મા અધ્યાયમાં ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞથી વાત કરે છે. અને ફરી ત્યાં પણ કહે છે કે જેણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણી લીધું એને પણ ઉકેલાઈ જાય. કારણ કે શરૂઆત કેવી છે, શરૂઆત આપણે જે ઓરિજિનલી એક જ તત્વ છે, ઓરિજિનલી એક જ તત્વ છે, 2 તત્વ નથી, ઓરિજિનલી એક તત્વ છે. પણ એ એક તત્વની ઉપર બધું આવ્યું છે. અને કાશ્મીરી સૈવિઝમથી જો તમે સમજવા માંગો તો બહુ સરળતાથી સમજી શકાય. કાશ્મીરી સૈવિઝમ પ્રમાણે ભગવાન સદાશિવ, જેને આપણે પુરુષોત્તમ કહીએ, બરાબર, અથવા પછી કેટલીક જગ્યાએ એને બ્રહ્મન કહ્યો છે, અને કેટલીક જગ્યાએ એને આપણે તમે અક્ષર પુરુષોત્તમ પણ કહી શકો, ખ્યાલ. પણ આપણે સિમ્પલ લઈએ પરમાત્મા. પરમાત્મા ઇઝી વે. પણ ઘણા લોકો પછી એમ કે પરમાત્મા એ નિરાકારના શબ્દોમાં કહેવાય છે, ગોડ એ સાકારના શબ્દોમાં કહેવાય છે. એટલે આ બધા શબ્દોની મુશ્કેલી છે, આપણે શબ્દોમાં પડવાની જરૂર નથી. પરંતુ મારે કહેવાનો અર્થ એક જ છે કે જ્યાં સુધી આપણે આપણી પોતાની જાતને ના સમજી શકીએ ત્યાં સુધી તમે ભગવાનના તત્વને સમજી શકો નહીં. બુકથી સમજી શકો, તમને અનુભવ ના થાય, અનુભવ કેવું રહે, 0. ભગવાને જે તત્વથી વાત કરી કે પરમાત્માને તત્વથી ઓળખવાના, તો આપણે જો ગઢડા મધ્યનું પહેલું અને કયું પ્રથમનું, બીજા 2-3 વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે મોહ ટાળવો હોય, શું ટાળવા માટે? મોહ ટાળવો હોય તો પોતાની જાતને જેમ છે તેમ સમજવી પડે, જગતને જેમ છે તેમ સમજવું પડે, અને ભગવાનનો મહિમા જેમ છે તેમ સમજવો પડે. આ 3 વસ્તુ સાઈ. હવે ભગવાનનો મહિમા કેમ કીધો? કારણ કે ભગવાનને તત્વથી આપણે ઓળખવા હોય તો એ મહિમાથી જ આપણે એને સમજી શકીએ, બીજી રીતે ના સમજી શકીએ. કારણ કે એટલી હદે તમે અનુભવમાં પહોંચતા એની હદે અનુભવથી તમે પહોંચી શકો નહીં. સિમ્પલ વસ્તુ. આ દેહે પ્રથમના 25માં પણ એ જ વાત કરી કે જ્યારે પૂર્ણપણામાં તમારે પહોંચવું હોય ત્યારે પહેલી વસ્તુ છે કે આત્મજ્ઞાન જોઈએ અને પછી ભગવાનનો મહિમા જોઈએ. એટલે ભગવાનનો મહિમા એટલે શું? ભગવાનનો મહિમા એટલે મારા મતે
વાસુદેવ સર્વમ જે ભગવાને વાત કરી ભગવદ્ ગીતાની અંદર 7મા અધ્યાયના 19મા શ્લોકમાં, એ તમારો દ્રષ્ટિકોણ એવો થઈ જાય કે આખું જગત વાસુદેવ સર્વમ છે, આ ભગવાનની લીલા છે, એવા તમે ભગવાનના શરણાગતિ ભક્ત બની જાઓ અને એ નિશ્ચયમાં તમારો કોઈ ફેર ના પડે. જો પાછો નિશ્ચય શબ્દ વાપરશું તો મુશ્કેલી થશે, કારણ કે આપણા કરતા તો ઘણીવાર આસુરી તત્વો એના નિશ્ચય બહુ પક્કા હોય. ખ્યાલ આવે? એટલે આપણે નિશ્ચયમાં નથી જવું. આજે સ્ક્રીન ઉપર દેખાય છે કે ભગવાને દેવ અને કંઈ નહોતું. નિમિત્ત ઉપાદાન કારણની જે આપણે થિયરી લઈએ એમાં પછી ઘણીવાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે દેવ અને કંઈ નહોતું એટલે ભગવાનને થયું કે હું આજે ઉત્પત્તિ કરું. તો ભગવાન પોતે માટી બન્યા, મીન્સ ભગવાન પોતે માટી બન્યા, ભગવાન પોતે કુંભાર બન્યા. યાદ રાખો, ભગવાન પોતે માટી બન્યા, ભગવાન પોતે કુંભાર બન્યા. પણ એ ઉદાહરણ પણ અધૂરું છે. કેમ? કારણ કે આજે ભગવાનના સંદર્ભમાં માટીમાંથી જે માટલું બન્યું એ તો બરાબર છે, પણ જે કુંભારના દ્રષ્ટાંતમાં શું છે કે કુંભાર મરી જાય તો માટલું રહે. જ્યારે આ ભગવાનના સંદર્ભમાં ભગવાન જ્યારે કુંભાર બને ત્યારે એનું મૃત્યુ ના હોય, એ તત્વ એમની જ હોય. એટલે સમજવા માટે બધા ઉદાહરણ બરાબર છે, પણ અધૂરા છે. અગત્યનો પોઈન્ટ મારે આજે એક વાત કરવી છે કે એ જે સદાશિવ છે એ સમાધિમાં હોય ત્યારે સદાશિવ કહેવાય. જ્યારે એ સદાશિવ જાગ્યા એટલે એને પોતાને ખબર પડી કે મારી અંદર શક્તિ છે. શક્તિ અને શક્તિમાન બે અલગ નથી. જો આ પણ એક સમજવા માટેનો એક્ઝામ્પલ છે. શક્તિ અને શક્તિમાન બે અલગ નથી. એટલે એ જગ્યાએ પુરુષ અને પ્રકૃતિ થઈ ગયા. શું થયા? પુરુષ અને પ્રકૃતિ. એક તત્વ બેમાં વિભાજિત થયું, પુરુષ અને પ્રકૃતિ. જેને વચનામૃતના આધારે અક્ષર અને માયા કહી શકીએ. મહામાયા પણ તમે એનું નામ આપી શકો, અથવા બેસ્ટ વે અક્ષર અને અક્ષર, ક્ષર અને અક્ષર. બરાબર? એટલે જે ભગવદ્ ગીતાની અંદર પરા, અક્ષર, પુરુષ, આત્મન જે શબ્દ વાપરેલા છે એ આના માટે વાપરેલા છે. બ્રાહ્મી સ્થિતિ વાપરી છે એ પણ બ્રહ્મનને પણ આની જગ્યાએ વાપરેલી છે. બીજા અધ્યાયનો તમે જુઓ છેલ્લો શ્લોક. અને પ્રકૃતિ માટે પ્રકૃતિ, ક્ષર, માયા, અપરા, બરાબર, આ બધા શબ્દો વાપરાયેલા છે. એટલે બે તત્વ થયા અને એ બે તત્વની રમત ચાલુ થઈ. એ બે તત્વની રમત ચાલુ થઈ અને એમાંથી આખું બ્રહ્માંડ ઊભું થયું. અને એની અંદર પછી જે ભગવાન સ્વામિનારાયણ ઈશ્વરની વાત કરી, મેનેજમેન્ટના જે બધા આયા એ બધા ઈશ્વર કોટીના આયા. અને જગતની અંદર બીજા આપણે જીવ આયા. અને ત્રીજું આપણું જે સ્થૂળ જગત કહેવાય, જેને આપણે સ્થૂળ કહીએ, કે જીવ વગરના બીજા બધા જગતની અંદર. એટલે ભગવાન સ્વામિનારાયણે 5 તત્વની વાત કરી. જીવ, ઈશ્વર, અક્ષર અને બ્રહ્મણ, આ સચ્ચિત આનંદ 4 તત્વ. અને પ્રકૃતિ એ જળ તત્વ. એ શું છે? જળ તત્વ. પણ માત્ર જળ નથી. જો આ પણ તમે સાચી રીતે સમજજો. જ્યારે પરા અપરામાંથી પ્રકાશિત થાય એટલે આપણને જળ પ્રકૃતિનો અનુભવ છે. સાચા અર્થમાં કહીએ તો એટલો અનુભવ નથી. તમે કહી શકો કે મારા વાળ છે અથવા મારા માથામાંથી ખરેલો વાળ એ જળ પ્રકૃતિનો અનુભવ કહી શકાય, અથવા મારા જે કાપેલો નખ છે એ જળ પ્રકૃતિમાંથી અનુભવ કહી શકાય.
પણ જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી જે મારું શરીર છે, 3 શરીર, એનો જે મારો અનુભવ છે એ જીવિત અનુભવ છે. એટલે આ લોકની અંદર જે ભગવાને વાત કરી ભગવદ્ ગીતાની અંદર, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી, પરા અને અપરાના સંયોગથી આખું આ જગત બનાયેલું છે. આખું જગત બનેલું છે. એટલે આ જગતની અંદર જે કોઈ શ્વાસ લઈ રહ્યું છે એ અલગથી પરા અને અપરાને સેપરેટ ના કરી શકે. અને અહીંયા આપણી બહુ જ મોટી ભૂલો થાય છે દરેક જગ્યાએ. તમે જો ઘણા બધાને તમે કહો કે ઓ તને તારા આત્માનો અનુભવ છે કે તને અક્ષરનો અનુભવ છે, તો કે હા. તો કહીએ કે કેવી રીતે છે, તો કે હું મેડિટેશનમાં બેસી જાઉં અને પછી જે એમટી જેવું લાગે એ મારો આત્મા છે. અને પછી આપણે ઘણીવાર એવી વાતો કરીએ છીએ કે આત્મા નિરાકાર છે, બરાબર છે, નિરાકાર છે, અને આત્મા કશામાં ભાગ નથી લેતો, બરાબર છે, એક સંદર્ભમાં બરાબર છે, પણ ઇન રિયાલિટી તમે જો ડીપર જો તો એ વસ્તુ સાચી નથી. આ જે ગ્રાફ દેખાય છે ને, આપણું ચિત્ર, દેવ અને આ બધું ઊભું થયું છે ને ભગવાનમાંથી ઊભું થયું છે. હવે મારી જાતને હું ભગવાન કહી પણ શકું ને ના પણ કહી શકું. હું પહેલી વસ્તુ હું ના કહી શકું એનું કારણ છે કે આ જગતની અંદર હું મારી જાતને ભગવાન ના કહી શકું. કારણ કેમ? તો એની વાત ભગવાન આપણને પ્રથમના 64માં કરશે. કારણ કે આ દેહથી મારી લિમિટેશન છે. આ જે દેહ છે એનાથી મારી લિમિટેશન છે, બરાબર. એટલે જેમ આપણે સપોઝ કોઈ પણ ઓફિસ હોય કે બેંક હોય, બેંકની અંદર બેંકના બધા એમ્પ્લોયી હોય, કામ કરનારા, પણ દરેકની પહોંચ અલગ હોય, દરેકની લિમિટેશન હોય, બરાબર. જવાબદારી અલગ અલગ હોય. પટાવાળો અલગ હોય, ક્લાર્ક અલગ હોય, એનો ઉપરનો ક્લાર્ક અલગ હોય, એનો મેનેજર અલગ હોય. મેનેજર છે કદાચ બધાના ઘણા બધા કામ કરી શકે બેંક લેવલે, જે પટાવાળો ના પણ કરી શકે, કારણ કે પટાવાળાનું રજીસ્ટર ખોલીને એમાં એન્ટ્રી કરવાની કોઈ સત્તા નથી. મેનેજર કદાચ તમારી લોન એપ્રૂવ કરી શકે, પટાવાળો ના કરી શકે. તમે કહેશો કે ઇન્ડિયામાં કરી શકે, પૈસા આપો તો. ના ના, પણ એની સાઇન ચાલે નહીં, બરાબર. એટલે એવું છે કે આ જે બાબુ છે બોલી રહ્યો છે એની લિમિટેશન છે, ઘણી બધી લિમિટેશન છે. આ જે દેહ છે 3 શરીર, એની એક પોતાની લિમિટેશન છે. બીજું, આ શરીર આપણું આયુષ્ય નથી, તો આપણું આ શરીર છે આપણું પોતાનું, એ આપણના આગળના અધૂરી જે વાસના છે એને લઈને, આગળના કર્મોને લઈને આવેલો છે. જ્યારે જે અવતારી પુરુષ હોય એનું શરીર છે એને ધારણ કરેલું છે, એ આગળના કર્મોને લઈને નથી આવેલો. આ ફેર છે. એટલે એ સંદર્ભમાં ના કહી શકાય, પણ બીજા સંદર્ભમાં જે આ પથ્થર છે કે પેન છે કે ઈંટનું રોડું છે, બધાને ભગવાન કહી શકાય. કેમ? કારણ કે એના સિવાય બીજું કોઈ તત્વ નથી. આ એની લીલા છે. એના સિવાય બીજું આવ્યું ક્યાંથી? તમે એમ કહી દો કે આ પથ્થર ભગવાન નથી. આપણે જે 3 આકાશનો જે સિદ્ધાંત છે ને એ અહીંયા સમજવો પડે. 3 આકાશનો સિદ્ધાંત, જે ફિલોસોફિકલ સિદ્ધાંત છે, એને સમજવો પડે. પહેલું જે આકાશ છે, સ્થૂળ આકાશ, એટલે આપણે જે દેખાય ને જગત, જગત જે આપણે લખેલું છે ત્યાંથી L4 થી લઈને L10 સુધીનું જે આકાશ છે એ સ્થૂળ આકાશની અંદર આપણને જોઈ શકીએ છીએ. એટલે જે આકાશ છે, સ્પેસ, એના આધારે આપણું મકાન ઉભેલું છે, આપણે પણ એના આધારે ઉભેલા છીએ, આપણી પૃથ્વી પણ એના આધારે ઉભેલી છે, ચંદ્ર પણ એના આધારે ઉભેલો છે. આ બધી વસ્તુ એના આધારે ઉભેલી છે. એનાથી મોટું કયું તો આપણી અંદર જે ચિત્ત છે, જેને ચિત્તાકાશ કહેવાય, માઇન્ડ, એ એનાથી પણ મોટું છે. હા, જે કોસ્મિક માઇન્ડ છે એનાથી પણ મોટું છે. એ ઈશ્વર અને અપરાને આવરી લે. બરાબર.
ઈશ્વર અને અપરાને પણ આવરી લે. યસ. અને એ જે ચિત્તાકાશ એટલા સુધી પહોંચે અને પછી ચિત્તાકાર તમારું ડિઝોલ્વ થાય ત્યારે ચિદાકાશમાં જઈ શકાય. કારણ કે ચિત્તાકાશની અંદર જ્યાં સુધી માયા રિલેટેડ કોઈ પણ સારું કે ખરાબ સંકલ્પ છે ત્યાં સુધી તમે હલવાયેલા છો. યાદ રાખો. ઈશાવાસ્ય ઉપનિષદમાં એક જગ્યાએ બહુ સરસ વાત કરવામાં આવી છે. ત્યાં ભગવાનને પ્રાર્થના કરતા કહેવામાં આવ્યું છે કે ભગવાન, હું મારા સંકલ્પથી આ નેગેટિવ વસ્તુમાંથી તો હું બહાર નીકળી ગયો. એટલે પહેલા સ્ટેપની સાધના છે ને એમાં આપણે ઈગો મોટો કરવાનો છે, જે ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય 2માં કીધું. પહેલા સ્ટેપની સાધનામાં આપણે ઈગો મોટો કરવાનો છે, અહંકાર. હું આ કરીશ, હું આ કરીશ, હું આ કરીશ. બરાબર. એટલે નેગેટિવમાંથી નીકળવા માટે આપણે જરૂરી છે, આપણી જે ખરાબ આદતો છે, જે કંઈ ખરાબ વસ્તુ છે એમાંથી નીકળવા માટે આપણે ઈગો મોટો કરવો પડે. હવે આપણે બહુ સારા માણસ બની ગયા. હવે સારા માણસ બન્યા પછી એ જે સારાઈમાં આપણે ફસાઈ ગયા છીએ એ પણ સકામ ભાવ છે. એ સકામ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે સકામ વાસના પણ એ વાસના જ છે. આપણે શુદ્ધ નથી ત્યાં સુધી આપણે ચિદાકાશ, જે ત્રીજું જે કહેવાય ને આકાશ, એનો અનુભવ થાય છતાં પણ એ આપણે પૂરેપૂરું બ્રાહ્મી સ્થિતિ ધારણ કરી શકીએ નહીં. અનુભવ થાય પણ એની 100% અનુભવ ના થાય. એ જે અક્ષર રૂપ થવાની વાત કરી, અક્ષરનું સાધમ્ય પામવાની વાત કરી, એ કોઈ બહારથી કોઈ તમને પહેરાઈ દેવા નથી કે આપણે જેમ નહીં પેલા યુનિવર્સિટીમાં આપણે ડિગ્રી લેવા જઈએ એટલે પછી પેલો ઉપર ઓવરકોટ પહેરે, માથે ટોપી પહેરે, એમ કોઈ તમને એડિશનલ પહેરાવા નથી અને કોઈનાથી કંઈ થાય નહીં. ગુરુ કે શાસ્ત્ર છે ને દિશા બતાવી શકે, એ તમને બદલી ના શકે. બદલવું તમે જાતે પડે. હું મારા ઘરવાળાને ના બદલી શકું, કોઈ જ ના બદલી શકું. આઈ હેવ નો પાવર. ભગવાન પાસે પાવર નથી. ભગવાન પાસે જો પાવર હોત તો ભગવાન સ્વામિનારાયણ ગાયકવાડનો જે સુબો એમને પકડવા પાછળ પડતો હતો એના પરચો ના બતાવી દો. પેલા જીવા ખાચર એમને જે લાવનાર એમના ભક્ત હતા, એની બુદ્ધિ ફરી તો ભગવાન એની બુદ્ધિ બદલી ના દો. ના ના, એ બધું આપણું પોતાનું કરેલું છે, કોઈ કશું કરી નહીં કરવાનું. ભગવાન કૃષ્ણ છે, તમે જો દુર્યોધન ના બદલી દો. આખું મહાભારતનું યુદ્ધ થયું, યુદ્ધ થાય જ શું કરવા, ના થોત, ખાલી આમ. બરાબર. એટલે એ કરવા ભગવાન નથી આવેલા. એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ ભગવાન તમને ઉપરથી ઉઠાડી નહીં દે. તો તમે કહેશો કે પરચા તો ઘણા બધા થાય છે. હા, પરચા થાય છે, 100%. પરચા નહીં થતા એવું નહીં, પરચા થાય છે. એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે ત્યાં ઘણા બધા પરચા થયેલા છે. એક સ્ત્રી એક જ પુરુષને માનતી હોય, જોજો, એક સ્ત્રી એક જ પુરુષને માનતી હોય અને એનામાં એટલી તાકાત આવી શકે એ માનવાથી, એકને માનવાથી એની પાસે માઇન્ડમાં એટલી હદે તાકાત આવે, એ એટલા બધા પરચા કરી શકે, તો તમે એક દેવી દેવતા કે એક ભગવાનને માનો તો તમારી તાકાત ના વધે? યા ખાલી તમે વિચાર કરો. આપણો પ્રોબ્લેમ ક્યાં છે ખબર? ભગવાને બીજા અધ્યાયમાં 50મા શ્લોકથી બધી વાત કરી. આપણા બે મોટા પ્રોબ્લેમ છે. પહેલો પ્રોબ્લેમ તો આપણો છે કે આ લોકની જે બધી વાસના છે એમાં આપણે હલવાઈ ગયેલા છીએ. પહેલો આ પ્રોબ્લેમ. અને એ વાસનામાં બીજી એક વાસના પણ છે આપણી પાસે. વાસના જ છે પણ બીજી શાસ્ત્ર રિલેટેડ વાસના છે. એ આપણે ખોટા શબ્દોમાં પકડાઈ ગયેલા છીએ. અને જ્યાં સુધી તમે શબ્દોમાં પકડાયેલા છો ત્યાં સુધી તમારું જે બુદ્ધિ છે ને એમાંથી દ્વંદ્વ જશે નહીં. સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે ભગવાન સ્વામિનારાયણના પાક્કા હરિભક્ત છો. તમે ટીલું ટપકું બધું જ કરો છો. બરાબર. સારી બાબત છે. યસ, સારી બાબત છે. પરંતુ તમે જ્યારે ઓફિસે જો કે બહાર નીકળો એટલે તમે
જ્યારે જુઓ કોક તમારી બાજુમાં ઓફિસમાં લંચમાં જ બેઠા હોય ત્યારે કોક પેલું ચિકન લઈને ખાતો હોય કે કોક મીઠ ખાતું હોય કે ગમે તે ખાતું હોય, કોક ડુંગળી લસણવાળું ખાતું હોય, તો તમે નાક ચડાવો. ખ્યાલ આવે? બહાર નીકળો એટલે બીજાને કહો કે પેલો તો આવું ખાય, પેલો તો આમ કરે, પેલો પીવે છે. પતી ગયું. તમે ભગવાન સ્વામિનારાયણને સર્વ કરતા હર્તામાંથી ઉતારી દીધા નીચે. ભગવાન સર્વોપરી છે, એમાંથી આ બધું આવ્યું છે, એ સિદ્ધાંત તમે નીચે ઉતારી દીધો. તમે તમારા ભગવાનને અડધા કરી દીધા, ડિવાઈડ કરી દીધા તમે ભગવાનને. ના સારું છે એટલું જ મારા ભગવાનનું, બાકીને મારા ભગવાનનું નહીં. તો પછી તમારા ભગવાન અધૂરા થઈ ગયા. એટલે મારે કહેવાનો અર્થ એક જ છે કે જ્યાં સુધી આપણે પોતે, તમે જેમાં માનતા હોય, ભલે તમે સ્વામિનારાયણ ભગવાન માનતા કે કોઈ દેવી દેવતા માનતા, પણ તમે એને પકડો એવી રીતે પકડો કે જેથી કરીને એ જ પરમાત્મા તત્વ છે. યાદ રાખો, તમે તમારી જાતને પકડી શકો છો, તમે તમારા હસબન્ડને પકડી શકો છો, તમે તમારા ગુરુને પકડી શકો છો, તમે કોઈ દેવી દેવતાને પકડી શકો છો, કોઈ પરમાત્મા સ્વરૂપ જે કોઈ હોય, કૃષ્ણ, રામ, ભગવાન સ્વામિનારાયણ, એને પણ પકડી શકો છો. પકડવાનું કોણ હશે? તમારે છે. તમારી બુદ્ધિ ચોખ્ખી કોને કરવાની? તમારી જાતે. તમને ગુરુમાં વિશ્વાસ હોય કે તમને કોઈ મંદિરમાં વિશ્વાસ હોય, પણ એ 100% વિશ્વાસ હોય, તમારી આસ્થા 100% આસ્થા હોય તો એ ફળે. પણ પછી તમે બધી જગ્યાએ ચોખા મૂકતા હોય તો ના ફળે. આ સિમ્પલ વસ્તુ છે. આપણે ત્યાં તમે જો કેટલી સતીના કેટલા બધા પરચા છે, પણ ક્યારે? એકને માને ત્યારે. એને કોણ મદદ કરે છે? કોસ્મિક મદદ. કોસ્મિક એટલે પ્રકૃતિ મદદ કરે છે, નિયતિ મદદ કરે છે. એનામાં તાકાત કોસ્મિકમાંથી આવે છે. એટલે પરચા થાય છે, થાય. પણ એમ નહીં માનવાનું કે એ પરચા એ જે તમે ગુરુ બનાયા છે કે તમે જે માન્યું છે એને લઈને થાય છે. ના ના ના, એમ નથી. એને લઈને છે, એ આગળ છે, પણ તમારી જે આસ્થા છે ને એને લઈને થાય છે. ઘણીવાર કોઈ સંત મહાત્મા વાત કરે અને એ પ્રમાણે થાય. કારણ કે એણે જ્યારે એ અક્ષરના ફોર્મમાંથી ભગવાન સાથે જેમ છે તેમ એ તત્વ એક થઈ ગયું હોય, ત્યારે પ્રકૃતિની અંદર જે ચાલી રહ્યું છે એના સંકેત એને મળે. એ જાતે જોઈ ના શકે, પણ એને સંકેતો મળે. ખ્યાલ? એટલે થોડુંક સમજવું અઘરું છે, પણ સમજી શકાય છે. એટલે આપણે જઈએ પ્રથમનું 64માં ઉપર જઈએ પહેલા આ પણ એક જોઈ લઈએ કે જે સચ્ચિત આનંદ આપણે કહીએ છીએ. એટલે પહેલું તત્વ લાઈક સત, આપણે જે આકાશની વાત કરીએ એ પ્રમાણે, પછી એમાંથી એ તત્વ રેલાણું, પછી પુરુષ અને પ્રકૃતિ બન્યું, બરાબર. અને એથી પછી પ્રકૃતિ રેલાણી છે, પછી પુરુષ તત્વ નથી રેલાણું. એટલે તો આપણે ઘણી વાર કહીએ છીએ કે આત્મા કશામાં ભાગ લેતો નથી. ના ના, એવું નથી. બરાબર છે, આત્માના કારણે, પુરુષના કારણે પ્રકૃતિ રેલાણી, વાત સાચી. પણ એ પ્રકૃતિ પુરુષના આધારે છે. એ પ્રકૃતિ પુરુષના આધારે છે. એટલે આપણે જીવ તરીકે આપણને બધા સુખ દુઃખનો અનુભવ થાય છે. જો ભગવાને અહીંયા નીચે મૂકેલું છે 13મા અધ્યાયના 2 શ્લોક. જ્યારે જીવે પ્રકૃતિ ધારણ કરી છે, એટલે ફેરફાર, કોઝ અને ઇફેક્ટ ક્યાં થઈ રહ્યા છે? પ્રકૃતિમાં થઈ રહ્યા છે. પણ એની ડાયરેક્ટ અસર કોની ઉપર થઈ રહી છે? જીવ ઉપર, જે મિક્સચર છે એની ઉપર. અને એના કારણે જીવ સુખી દુઃખી થાય છે. હવે આમાંથી કાઢે કોણ તમને? તમારે જાતે જ નીકળવું પડે.
તમારે જાતે જ નીકળવું પડે. જો અહીંયા બતાવેલા છે 4 લેવલ. પ્રકૃતિ જેમ જેમ દૂર વહેતી ગઈ એમ પ્રકૃતિની શક્તિ કેવી થતી ગઈ? સ્થૂળ થતી ગઈ. જીવ લેવલે જે પ્રકૃતિ છે એ સૂક્ષ્મ છે. માઇન્ડ લેવલે એનાથી થોડીક સ્થૂળ બની, છતાં સૂક્ષ્મ છે. દેહ લેવલે પ્રકૃતિ કેવી થઈ? સ્થૂળ થઈ. પણ એમાં ઘણું બધું લિક્વિડ તત્વ પણ છે. બરાબર. અને એથી આગળ ઓબ્જેક્ટ લેવલે કેવી થઈ ગઈ? આપણાથી બહાર નીકળી ગઈ. ઓબ્જેક્ટ લેવલ એટલે આપણાથી બહાર નીકળી ગઈ. એટલે જેટલી પ્રકૃતિ બહાર ગઈ એટલો શું થાય? એટલો મોહ કેવો થયો? ઘાટો થયો. એટલો મોહ કેવો થયો? વધ્યો, ઘાટો થયો. એટલે જ્યાં સુધી તમે ઓબ્જેક્ટ લેવલના મોહમાં છો ત્યાંથી તમે પાછા વળો નહીં તમારી જાતે, ત્યાં સુધી તમે દેહ લેવલના મોહ ઉપર આવી ના શકો. અને દેહ લેવલના મોહથી તમે પર માઇન્ડ ઉપર ના આવી શકો. અને એથી પર તમે જીવ પર ના આવી શકો. અને એથી પર તમે પૂર્ણ ક્ષમતામાં ના આવી શકો. જ્યાં સુધી સહજતા, ક્ષમતા, તરલતા, દિવ્યતામાં ના આવો ત્યાં સુધી તમે મોહમાં છો. ત્યાં સુધી તમને તમારું સાચું સ્વરૂપ પણ ના સમજાય. ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાતો કરી છે સ્ત્રી અને ધનના ત્યાગની, અને શિક્ષાપત્રીમાં નિયમો પણ આપ્યા છે. પણ તમે જો આ પગથિયા છે, પગથિયામાં તમે જો પકડીને પગથિયું બેસી જો ને તો પછી તમે ભગવાનના મંદિરમાં જઈ શકો નહીં. આ યાદ રાખો. ભગવાનના મંદિરમાં જવું હોય તો પગથિયું છોડવું પડે સાહેબ. તમારે ગ્રેજ્યુએટ થવું હોય તો યર 1, 2, 3, 4, 5 ની એક્ઝામો છોડવી પડે અને ક્લાસ બદલવા પડે. આટલું યાદ રાખો. જ્યારે એક વ્યક્તિ સ્ત્રી અને ધન એટલે કે લેવલ 3 અને લેવલ 4 માં ફસાયેલો છે ત્યારે એને ઘણા બધા નિયમની જરૂર છે અને પાળવા જોઈએ. આખી જિંદગી પણ પાળવા જોઈએ. મન લેવલે પણ અમુક નિયમ પાળવા જોઈએ. ભગવાને બીજા અધ્યાયના 59માં શ્લોકમાં રસબુદ્ધિની વાત કરી કે જ્યાં સુધી જીવની અંદર રસબુદ્ધિ છે, રસબુદ્ધિ એટલે કઈ આરી જે દેખાય લખેલું છે ને, ભોગ, ત્યાગ, પોઝિટિવ, નેગેટિવ, ગુડ, બેડ, રાગ, દ્વેષ, આ રસબુદ્ધિ છે. નેગેટિવ હોય કે પોઝિટિવ પણ રસબુદ્ધિ છે. જ્યાં સુધી જીવની અંદર રસબુદ્ધિ રહેલી છે ત્યાં સુધી બહારના નિયમ કામ નહીં કરે. બહારના નિયમ મદદ કરશે, યસ, પણ કમ્પ્લીટલી કામ નહીં કરે. તમારી અંદર તમે કામી છો, કામની વાસના છે તમારી અંદર. તમે કદાચ સ્ત્રીઓનો સંપર્ક ના રાખો તો તમારી કામની વાસના ટળી જાય, ના ટળે. એ તો તમારા મનની અંદર છે. એ તમારા મનની અંદર છે. એટલા માટે તો તમે જો કેટલાક સ્વામિનારાયણ સાધુઓ પણ સ્ત્રીઓના લફરામાં પકડાયા છે. કેમ? કારણ કે એ લોકો સાચી રીતે સમજી નથી શક્યા. સાચી રીતે એમનો જે ત્યાગ છે સમજી શક્યા નથી. એટલે હું એવું નહીં કહેતો કે તમે ગૃહસ્થ બનો કે તમે સાધુ બનો. ઇટ્સ અપ ટુ યુ. તમારે જે બનવું એ બનો. પણ મારે કહેવાનો અર્થ એક જ છે કે જ્યાં સુધી તમે ભોગ અથવા ત્યાગ બંનેના સાચા અર્થમાં ના સમજી શકો ત્યાં સુધી તમે એનાથી પર ના થઈ શકો. ત્યાં સુધી તમે એનાથી પર થઈ શકો નહીં. ભગવાને જો કામના, મમતા, અહંતા ત્રણેય બધી ટાઈપની વાસના જે છે, વાસના એટલે શું? પાછા આપણે એનું પણ ખોટું અર્થઘટન કરીએ છીએ. આપણે શું કહીએ છીએ? વિચાર આવે એ વાસના. ના 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 ના, વિચાર આવે વાસના નહીં.
તમને ધક્કો મારે અંદરથી કંઈક કરવા માટે, અથવા બીજા શબ્દોમાં કહું તો તમારી બુદ્ધિ છે એની અંદર સંકલ્પ વિકલ્પ ચાલુ થાય. જ્યાં સુધીમાં બુદ્ધિમાં સંકલ્પ વિકલ્પ ચાલુ નહીં થયા ત્યાં સુધી તમારી અંદર વાસના નથી. યાદ રાખો, વિચાર તો આવશે, જીવન છે, જીવવું પડશે. એટલે વાસનાને પણ સાચા અર્થમાં સમજવી પડે. એ જો સમજાય ને એ પ્રમાણે એનાથી પર રહેવાય તો શાંતિ થાય. અને એવી સ્થિતિથી જે વ્યક્તિ રહેતો હોય એ અક્ષર રૂપ કહેવાય, બ્રાહ્મી સ્થિતિ એની કહેવાય. આપણે પ્રથમનું 64મું આટલી પૂર્ણ ધારા કર્યા પછી એના આવતીકાલે જોઈશું. અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. હરિ ઓમ તત્સત.